નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે બહુ જ મોટી અને રાહ જોવાતી અપડેટ વિશે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે મુદ્દો પેન્શનરોના મનમાં ચાલતો હતો, જે હતો બાકી રહેલા 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે, તેને લઈને આજ રોજ 12 ડિસેમ્બરના દિવસે એક મહત્ત્વની જાણકારી સામે આવી છે। મિત્રો, આ અપડેટ શું છે, પેન્શનરોને કેટલો ફાયદો થવાનો છે અને આ બાકી ડીએ હવે કેટલા હપ્તામાં ચૂકવવામાં આવશે, આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। એટલે મિત્રો, આજનો વિડીયો તમે અંત સુધી જરૂરથી જુઓ અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેન્શન સંબંધિત આવી જ રોજબરોજની વિશ્વસનીય માહિતી માટે આજે જ પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, વાતની શરૂઆત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની રચના કરવામાં આવી છે, જે દેશના કરોડો કર્મચારીઓ અને લગભગ 6.99 મિલિયન પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું ગણાય છે। આ પગાર પંચનો મુખ્ય ઉદ્દેશ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પગાર, ભથ્થા તેમજ પેન્શનની રચનામાં જરૂરી સુધારા કરીને લાખો લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। ખાસ કરીને જે પેન્શનરો વર્ષોથી મર્યાદિત આવકમાં જીવન ગુજારી રહ્યા છે, તેમના માટે આ સમાચાર મોટી રાહત લઈને આવ્યા છે। 7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની શક્યતા છે, જેને લઈને કર્મચારીઓ અને પેન્શનરો બંને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, છેલ્લા કેટલાક સમયથી પેન્શનરોમાં એક ચિંતા જોવા મળી રહી હતી, કારણ કે 8મા પગાર પંચના સંદર્ભ નિયમોમાં પેન્શનરો શબ્દનો ઉલ્લેખ ન જોવાને કારણે અનેક નિવૃત્ત કર્મચારીઓમાં શંકા ઊભી થઈ હતી કે ક્યાંક પેન્શનરોને આ કમિશનની ભલામણોમાંથી બહાર તો રાખવામાં નથી આવતા ને। આ મુદ્દાને લઈને અનેક કર્મચારી સંગઠનોએ પણ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ મિત્રો, હવે આ બાબતે સ્પષ્ટતા થઈ ચૂકી છે। નાણાં મંત્રાલય અને કેન્દ્રીય મંત્રી શ્રી પંકજ ચૌધરીએ 2 ડિસેમ્બર 2025ના રોજ સંસદમાં સત્તાવાર રીતે જણાવ્યું હતું કે પેન્શનરો 8મા પગાર પંચના કાર્યક્ષેત્રની બહાર નથી। કમિશન, પગાર, ભથ્થા તેમજ પેન્શન, આ ત્રણેય મુદ્દાઓ પર પોતાની ભલામણો રજૂ કરશે, એટલે કે પેન્શનરો માટે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચથી પેન્શનરોને મળનારા મુખ્ય લાભોની। તો સૌથી પહેલો અને સૌથી મોટો લાભ છે લઘુત્તમ પેન્શનમાં મોટો વધારો। જી હા મિત્રો, હાલ 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ પેન્શન ₹9,000 પ્રતિ માસ નક્કી કરવામાં આવી છે, પરંતુ 8મા પગાર પંચના અમલમાં આવ્યા બાદ આ લઘુત્તમ પેન્શન ₹20,500થી વધીને અંદાજે ₹25,740 પ્રતિ માસ સુધી પહોંચી શકે છે। મિત્રો, આ વધારો શક્ય બનશે ફિટમેન્ટ ફેક્ટરને કારણે, જે 2.28 કે તેથી વધુ હોઈ શકે છે। આથી પેન્શનરોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે, જે તેમના જીવનમાં મોટી રાહત લાવશે। મિત્રો, બીજો મહત્વપૂર્ણ લાભ છે મોંઘવારી રાહત અને ગ્રેજ્યુઇટી લાભોની પુનઃસમીક્ષા। મિત્રો, 8મા પગાર પંચ દ્વારા મોંઘવારી રાહત એટલે કે ડીઆરને ફરી એકવાર શૂન્યથી રીસેટ કરવાની પ્રક્રિયા પર વિચાર કરવામાં આવશે। આ પ્રક્રિયા બાદ પેન્શનરોને નવી રીતે ડીઆરનો લાભ મળશે, જેના કારણે મોંઘવારી સામે તેમને તાત્કાલિક રાહત મળશે અને તેમની માસિક પેન્શન ફરીથી સમાયોજિત થશે। આ સાથે જ ગ્રેજ્યુઇટી લાભોની પણ સમીક્ષા કરવામાં આવશે। શક્યતા છે કે કમિશનની ભલામણોથી ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે, જે નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે। મિત્રો, હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું પેન્શનરો આ લાભો માટે નવી અરજી કરવાની જરૂર પડશે? તો મિત્રો, જવાબ છે ના। પેન્શનરોને 8મા પગાર પંચની ભલામણોનો લાભ મેળવવા માટે કોઈ નવી અરજી સબમિટ કરવાની જરૂર નથી પડે। સરકાર દ્વારા સત્તાવાર આદેશ બહાર પડતા જ ભલામણો આપમેળે અમલમાં આવશે। જો કે મિત્રો, એક મહત્ત્વની બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। તમામ પેન્શનરોએ પોતાના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને પીપીઓ નંબર, આ બધું સ્પર્શ પોર્ટલ એટલે બેંક અથવા સંબંધિત વિભાગમાં સંપૂર્ણપણે અપડેટ છે કે નહીં તેની ખાતરી કરી લેવી।
જેથી ભવિષ્યમાં કોઈ પણ લાભ મેળવવામાં વિલંબ ન થાય। મિત્રો, આજે આપણે જોયું કે પેન્શનરો માટે આવનારો સમય કેટલી મોટી આશા અને રાહત લઈને આવી રહ્યો છે। 18 મહિનાના ડીએ એરર્સનો મુદ્દો હોય કે 8મા પગાર પંચથી મળનારા પેન્શન વધારાના લાભો। જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરીને વિડીયો લાઇક કરજો, તમારા અન્ય પેન્શનર મિત્રો સાથે શેર કરજો અને આવી જ સચોટ, વિશ્વસનીય અને પેન્શન સંબંધિત માહિતીઓ માટે આપણી પેન્શન ગુજરાત ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ફરી મળીશું આવા જ વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।